જો મિત્રો આજે આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું છે. રાયડું અમુક જગ્યાએ આ ટાઈપનો ટાલા પણ પડેલા છે પોચેરાની અંદર, અને બાકી રાયડું આ ટાઈપનું જ છે. આ રાયડાની અંદર 3 પાણી થયા છે અને હજી 3 પાણી બીજા થશે ત્યારે રાયડું રેડી થશે. જેમ કે આ જમીન છે ને એકદમ રેતાળ છે. આ જો આ ટાઈપની જમીન છે, રેતાળ છે ને, એટલે આપણે તો રાયડાની અંદર યાર ખાસ વણ તો દમ નહીં, પણ તોય છતાં આપણે ખેડૂત ભાઈને તો શું છે મથવું જ પડે છે. એટલે વાયુ છે કાંઠા થઈને, જેવું થાય એવું ખરું. 2 ભાગમાં વાયુ છે રાયડું. સારું થાય તો બરાબર છે, નક્કી કાઠું તો રહેવાનું જ છે, એ તો નક્કી છે.